पारडी में रमझट थनगनाट नवरात्रि महोत्सव के 9वें दिन प्रतिष्ठित हस्तियों को दमन न्यूज द्वारा सम्मानित किया गया। पारडी के कवि लेखक दीपक देसाई, PIGR गढ़वी, लेक सिटी के मनीषा भाई, वामा रेसिडेंसी, एंजल अस्पताल को मोमेंटो दिए गए। पारडी में आयोजित रमझट थनगनाट नवरात्रि महोत्सव में उपस्थित प्रतिष्ठित हस्तियों को आयोजकों और दमन न्यूज द्वारा सम्मानित किया गया। पारडी तालुका के उमरसाड़ी देसाईवाड़ कोस्टल हाईवे स्थित PU पार्टी प्लॉट में रमझट थनगनाट नवरात्रि महोत्सव का भव्य आयोजन आयोजक जयश्री भंडारी द्वारा किया गया, जहां विजेता खिलाड़ियों पर पुरस्कारों की बौछार से उत्साह का माहौल देखने को मिला। नवरात्रि महोत्सव के 9वें दिन माताजी की आरती के बाद मेहमानों का सम्मान किया गया। इस दौरान पारडी तालुका के तिघरा गांव के अनावल समाज के गौरव कवि लेखक दीपक देसाई को PIGR गढ़वी के हाथों शॉल उड़ाकर और मोमेंटो देकर सम्मानित किया गया। इसी तरह पारडी पुलिस स्टेशन के PIGR गढ़वी को आयोजक जयश्री भंडारी, पारडी लेक सिटी बंगलोज प्रोजेक्ट के मैनेजर मनीषा भाई और अन्य मेहमानों का दमन न्यूज के अमृत पटेल, नवरात्रि महोत्सव की आयोजक जयश्री भंडारी, PU पार्टी प्लॉट के संचालक बचू भाई पटेल और कृणाल पटेल के हाथों शॉल उड़ाकर पुष्पगुच्छ और मोमेंटो देकर सम्मानित किया गया। इसके अलावा पारडी के एंजल मल्टी स्पेशलिटी हॉस्पिटल के जेसल देसाई और पारडी रेलवे स्टेशन के पास स्थित वामा रेसिडेंसी के प्रथम पटेल को शुभकामनाएं दी गईं। इसके बाद 9वें दिन गरबा खेलने वाले खिलाड़ियों ने ऑर्केस्ट्रा की धुन पर विभिन्न पारंपरिक वेशभूषा में गरबा किया। इस अवसर पर कवि लेखक दीपक देसाई ने आभार व्यक्त किया और सभी को शुभकामनाएं दी। नवरात्रि महोत्सव में गरबा की धूम रही और विभिन्न श्रेणियों में विजेता खिलाड़ियों को प्रोत्साहन पुरस्कार देकर सम्मानित किया गया। આવે છે અને એમનું સન્માન કરશે જયશ્રીબેન ભંડાર અને દરરોજના આપણને નવરાત્ર મહોત્સવ અંદર ખૂબ જ પાર્ટી અંદર ખૂબ જ સરસ આયોજન કર્યું છે માટે અરે વાહ શું વાત છે, જોરદાર તાળીઓ થઈ જાય સૌથી પહેલા તો। માટે ફરી કોઈ જોરદાર તાળી થઈ જાય। એવું આયોજન કર્યું છે રમઝટ થનગનાટ નવરાત્ર મહોત્સવ 2000 જયશ્રીબેન ભંડારી એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે। તો એવી જ એનર્જી તમારે રમવાની અંદર પણ રાખવાની છે ફર્સ્ટ રાઉન્ડમાં, તો પ્લીઝ બધા આવી જાય, સર્કલમાં જોડાઈ જાય।
આજે રમઝટ થનગનાટ પારડી પીયુ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિના 9મા નોરતે આયોજક મેડમ જયશ્રીબેન ભંડારી, પીયુ પાર્ટી પ્લોટના માલિક શ્રી ભજુભાઈ પટેલ, તેમના પુત્ર શ્રી કુણાલ પટેલ અને પીઆઈ ગુરુભાઈ સાહેબ તેમજ સંકલ્પ ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર અમરભાઈ પટેલના હાજરીમાં ઉપસ્થિતિમાં મારું સન્માન કરવામાં આવ્યું છે. અને આ સન્માન માટે હું મેડમ જયશ્રીબેન ભંડારીનો, પીયુ પાર્ટી પ્લોટના માલિક ભજુભાઈ પટેલનો, તેમના પુત્ર કુણાલભાઈ પટેલનો ખૂબ જ આભારી છું અને તેમને ખૂબ જ શુભકામનાઓ આપું. અને વરિષ્ઠ પત્રકાર અમરતભાઈ પટેલ સદાય અમારી સાથે રહ્યા છે. મારા દરેક સમાચાર, એવોર્ડ હોય, સમાચાર હોય, કોઈ પણ તેમાં મારી સાથે અડીખમ મારી સાથે ઉભી રહીને તમારા સમાચાર પ્રદર્શિત કર્યા છે અને વખતો વખત મને માર્ગદર્શન પણ આપે છે. હાલમાં જ મારો એક ગરબો નવરાત્રિના પ્રથમ નોરતે રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગરબોનું ટાઇટલ છે ચાલોને આપણે ગરબા રમવા જઈએ. આ ગરબો મારા દ્વારા લિખિત, નિર્મિત તેમજ ગુજરાતી ફિલ્મના જાણીતા દિગ્દર્શક મનોજ નાથવાણી, ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. આ રીતની મારી ટીમ દ્વારા ફગવાડા, સરોદી, પારનેરા, દાણુ, બિલીમોરાના ગામોમાં, મંદિરોમાં શૂટિંગ થયું છે. શૂટિંગ પૂર્ણ થતાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને આજે મારું સન્માન પારડીના પીઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે, એમના હસ્તે કરવામાં આવ્યું છે. માટે હું પારડીના પીઆઈ શ્રી પીઆઈ ગઢવી સાહેબનો પણ ખૂબ જ આભારી છું અને તેમને પણ શુભકામનાઓ પાઠવું છું. કાર્યમાં મેં પોલીસનો કામોનો ઉલ્લેખ કર્યો જ છે અને પ્રશંસાઓ કરી છે અને કર્ણરાજ વાઘેલા, હસમુખ પટેલ વગેરે બાહોશ પોલીસ ઓફિસરનો મેં ઉલ્લેખ મારા યાદો કે ગુબ્બારે બુકમાં કર્યો છે. અને આજે પોલીસ અધિકારી દ્વારા મારું સન્માન થયું એ મને ખૂબ જ આનંદની લાગણી છે, ગૌરવની લાગણી છે.